વંદે માતરમ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 16 આબોહવા. અગાઉના વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે ભારતની અંદર મોસમી આબોહવાથી જોવા મળે છે કે જેને પરિણામે શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુની અંદર લોકોના જીવનની અંદર ફેરફારથી થતો હોય છે. ત્યારબાદ આપણે જોયું કે દરિયા કિનારાની નજીક હોય તેવા વિસ્તારોની અંદર સમ આબોહવાથી જોવા મળે. દરિયા કિનારાથી દૂર જઈએ છીએ તેમ તેમ આપણને વિષમ આબોહવાનો અનુભવથી થતો હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન જમ્મુ કાશ્મીરની અંદર લેહ અને દ્રાસની અંદર -45 સુધી તાપમાન છે જતું હોય, જ્યારે ઉનાળાની ઋતુ દરમિયાન શ્રી ગંગાનગર અને અલવર રાજસ્થાનના જે ક્ષેત્ર છે કે જ્યાં 50થી 51 તાપમાનથી જોવા મળે છે. તો સાથે સાથે એને કીધું કે ઘણા એવા પણ વિસ્તારો છે કે ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરી ચેરાપુંજીની અંદર સૌથી વધારે વરસાદ પડે તો એનીથી 16 કિલોમીટર દૂર મોસીનરમ કે જ્યાં વાર્ષિક સૌથી વધુ વરસાદ છે પડેલો. તો ઘણા રણ પ્રદેશની એવા વિસ્તારો છે કે જ્યાં 12 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ છે પડે છે. તો આમ ભારતની અંદર આબોહવા છે અલગ અલગ પ્રકારે અનુભવાતી હોય છે. આજે આપણે વાત કરવાના છીએ કે આબોહવાને અસર કરતા પરિબળો, કે કયા કયા પરિબળો આબોહવાને અસર કરે છે. તો એમની અંદર આપણને કહેવામાં આવ્યું કે પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણો, પવન, ભેજ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળોનો મુખ્ય અભ્યાસ આપણે નીચે આપેલા જે પરિબળો છે તેનો કરવાનો છે. તો ઘણા પરિબળો છે, કોઈ એક પરિબળ નથી કે જેને લીધે વાતાવરણને કે આબોહવાને અસર થતી હોય છે. તો ભારતના જે મુખ્ય આબોહવાને અસર કરતા પરિબળો છે તેનો અભ્યાસ આજે આપણે આ વિડીયોની અંદર કરવાનો છે. એમાં સૌપ્રથમ આપણને કહેવામાં આવ્યું અક્ષાંશ. હવે આપણને ખ્યાલ નથી કે અક્ષાંશ કઈ રીતે અસર કરે, પણ તેના વિશે થોડીક માહિતી મેળવી એટલે તેના આધારે આપણને ખ્યાલ આવી જશે. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે. બે અક્ષાંશને વચ્ચે આશરે 111 કિમીનું અંતર જોવા મળે છે. જો આ ખાસ યાદ રાખવાનું છે કે પૃથ્વી સપાટી ઉપર આબોહવાના જે પ્રકારો છે અક્ષાંશ વૃત્તને કારણે બદલાય. બે અક્ષાંશ વૃત્ત વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે હોય છે. આ એક જનરલ નોલેજનો પ્રશ્ન છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશો પર સૂર્યના કિરણો લંબ પડે છે, તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. એક ઉષ્ણકટિબંધીય અને એક સમશીતોષ્ણકટિબંધીય. એક ઉત્તર ભારત કે જ્યાં તાપમાન છે ખૂબ નીચું જોવા મળે, ઓછું જોવા મળે એટલે સમશીતોષ્ણ છે. અને એક દરિયા કિનારાનો વિસ્તાર કે જ્યાં પણ સમશીતોષ્ણ તાપમાન છે જોવા મળે. રણ પ્રદેશ અને મધ્ય ભારતનો વિસ્તાર કે જ્યાં ઉષ્ણકટિબંધીય આબોહવાથી જોવા મળતી હોય છે. આમ અક્ષાંશ વૃત્ત છે ભારતને બે વિભાગની અંદર વહેંચી દે છે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું સમુદ્રથી અંતર. હવે આપણે એક બાબત સમજવી જરૂરી છે. આપણને અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે દરિયા કિનારા કે નદી કિનારાની નજીકમાં જઈએ તો ત્યાં સમ આબોહવા હોય, એનાથી દૂર જઈએ તો ત્યાં વિષમ આબોહવા હોય. તો અહીંયા કીધું આપણે સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય. હવે દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે સમજીએ
આપણા વિસ્તારની નજીકમાં નદી અથવા તો દરિયો છે જોવા મળે છે. હવે પહેલાં વાત કરીએ આપણે શિયાળાની. તો કે શિયાળાની ઋતુ દરમિયાન આપણે સાંજના સમયે અથવા તો રાત્રિના સમયગાળા દરમિયાન દરિયા કિનારે જઈએ એટલે ત્યાં આપણને હુંફાળું વાતાવરણ છે જોવા મળે. ક્યારે? શિયાળામાં. અને જેવા તમે દરિયાથી દૂર જાઓ છો, જમીન સપાટી તરફ આવો છો, એમ તમને ઠંડુ વાતાવરણ છે જોવા મળશે. હવે ઉનાળાની જ પરિસ્થિતિની વાત કરીએ તો કે ઉનાળાની અંદર જેમ જેમ તમે દરિયાની નજીક જાઓ છો એમ તમને ઠંડુ વાતાવરણ છે જોવા મળશે. અને જેમ જેમ દરિયાથી દૂર જશો એમ તમને ઉષ્ણતામાન તાપમાન છે જોવા મળશે. ગરમીનો અનુભવ છે એ થશે. એટલે પાણી અને જમીન બંનેની અંદર સૂર્યની ગરમી સંગ્રહ કરવાની શક્તિ અલગ અલગ હોય છે. સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય, જ્યારે કિનારાથી દૂર અને અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા છે અનુભવાય છે. સ્વાભાવિક છે. ત્યારબાદ ત્રીજું પરિબળ સૌથી મહત્વનું આપણને કહેવામાં આવ્યું કે જેમની અંદર કીધું કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી ભારતના વાતાવરણની અંદર જેમ જેમ ઊંચાઈ તરફ જતા જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું હોય છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલયના પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે, જ્યારે ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચા તરફ જતાં 165 મીટરે 1 સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાનથી ઘટે છે. હવે અહીંયા આપણને કહેવામાં આવે કે જમીન સપાટી ઉપર દાખલા તરીકે 30 સેલ્સિયસ તાપમાન હોય અને તમે જમીનથી 1000 મીટર ઉપર જાઓ છો એટલે ત્યાં 23.5% તાપમાન 23.5 સેલ્સિયસ તાપમાનથી જોવા મળશે. સરેરાશ 6.5% તાપમાનથી ઘટી જતું હોય સેલ્સિયસ. એટલું ભેજનું પ્રમાણ ત્યાં વધી જાય છે. ત્યારબાદ ચોથું પરિબળ કીધું વાતાવરણ દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનવાળા ક્ષેત્રમાંથી આવેલો છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ આગળ વધે છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગો તથા વેપાર માટે પવનો લાભ લેવા માટે આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈ વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડી, આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને અને ભારતમાં વરસાદ લાવે છે. હવે અહીંયા આપણે કહેવામાં આવ્યું પૃથ્વીની ઉપર ધરીભ્રમણ અને કક્ષા ભ્રમણ છે થતું હોય છે. હવે પ્રાચીન કાળની અંદર દરિયાનો ઉપયોગ આપણે વેપાર વાણિજ્યની અંદર કરતા હતા જળમાર્ગ તરીકે. હવે ધરીભ્રમણ જે થાય છે કે જેના લીધે જે પવનો ઉદ્ભવે છે, તો આપણે જે દિશાની અંદર વેપાર વાણિજ્ય કરવા માટે જવું હોય તો હોડીઓની અંદર ષઢ જે ચડાવવામાં આવતા, તો એ પવનોને લીધે આપણે ઝડપથી હોડીઓ છે ચલાવી શકતા. એટલે આપણે જે દિશા તરફ જવાનું હોય તે દિશાની અંદર એ પવનો વાતા હોવાથી આપણે એના વ્યાપારી પવનો તરીકે ઓળખતા હતા. અને આજે ભારતને 3 બાજુ દરિયા કિનારો છે મળેલો છે. દક્ષિણ બાજુ આપણને હિન્દ મહાસાગર, પશ્ચિમ બાજુ અરબ સાગર અને પૂર્વ બાજુ જઈએ તો બંગાળની ખાડી. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે શિયાળામાં હિમાલયમાંથી ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્ર વિસ્તારી તરફ વાતા હોય છે.
ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમી મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. અને છેલ્લે આપણને કહેવામાં આવ્યું કે ભારતના વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો પરથી ક્યારેક વિશિષ્ટ ઘટના એટલે કે વિશિષ્ટ પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. વિશિષ્ટ ઘટના એટલે કે વાવાઝોડું અથવા તો વંટોળની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. ભારતમાં હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભન એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓની અસર થતી હોય છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહે છે. જો અહીંયા 4 પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ભાઈ જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભન એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અલ નીનો અને આઈટીસી ઝોન. આ 4 પ્રકારની ઘટનાઓને લીધે ભારતની આબોહવા છે તેમાં અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. તો આ 4 પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેનું પૂરક વાંચન તમને તમારા પુસ્તકની અંદર આપવામાં આવેલું છે, જેમાંથી માહિતીથી મેળવવાની રહેશે. વંદે માતરમ.